હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા કારેલાનું શાક. આ ભરેલા કારેલા જો તમે આ રીતે બનાવો ને તો એટલા ટેસ્ટી અને એટલા સરસ બને છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલા ટેસ્ટી કારેલા બનીને તૈયાર થાય છે. તો ભરેલા કારેલા બનાવવા માટે જો મેં કારેલા લીધા છે. મેં અહીંયા એકદમ કૂણા કારેલા લીધા છે. જ્યારે પણ તમે ભરેલા કારેલા બનાવો ને ત્યારે કૂણા જ કારેલા લેવાના છે, જેથી અંદર બિયા ના હોય અને કારેલા આપણા એકદમ સરસ અંદરથી ભરાય. તો જો આ રીતે પહેલાં કારેલાની છાલને આપણે કાઢી નાખવાની છે. તમે જો આ રીતે કારેલાની છાલને પહેલાં આપણે કાઢી નાખીશું. મને લંડનથી એક બેને કમેન્ટ કર્યો હતો કે બેન તમે ભરેલા કારેલાની રેસીપી બનાવો, તો સ્પેશિયલ તેમના માટે જ હું આ ભરેલા કારેલાની રેસીપી બનાવું છું. તો જો કારેલાને આ રીતે આપણે કટ કરી નાખીશું. અહીંયા મેં કૂણા કારેલા લીધા છે એટલે અંદર બિયા નથી. તો તમારે જ્યારે પણ ભરેલા કારેલા બનાવો ત્યારે એકદમ કૂણા જ કારેલા લેવાના છે, જેથી અંદર બિયા ના હોય અને ભરેલા કારેલાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે. તે માટે કૂણા જ કારેલા લેવાના. તમને એવું લાગે કે કારેલામાં બિયા છે તો તમે તેના બિયાને આ રીતે કાઢી નાખજો. જો આ રીતે બિયાને આપણે કાઢી નાખીશું બધા. જો તમને એકાદું કારેલું જો બિયાવાળું આવી જાય ને તો આ રીતે બિયાને કાઢી નાખવાના છે. અને જો બધા બિયાવાળા કારેલા હોય તો તમે આ રીતે બિયાને કાઢી શકો છો. પણ મેં અહીંયા એકદમ કૂણા કારેલા લીધા છે. કૂણા કારેલા સરસ લાગે છે આપણે ભરીને બનાવીએ તો. અંદર બિયા પણ નથી હોતા અને કારેલા પણ સરસ એકદમ લાગે છે. હવે આપણે પાણીથી ધોઈ નાખીશું સરસ કારેલાને. આ રીતે જો આ રીતે પહેલાં કારેલાને ધોઈ નાખવાના છે, જેથી કારેલાનો બધો જ કચરો નીકળી જાય અને કારેલા એકદમ સાફ થઈ જાય. અને આ રીતે તમે જો ધોઈ નાખશો ને એક વખત તો તેની કડવાહટ પણ થોડી ઓછી થઈ જશે. તો અહીંયા જો કારેલા ધોઈ નાખ્યા છે. હવે ફરીથી પણ આપણે બાઉલમાં પાણી એડ કરીશું અને તેમાં મીઠું એડ કરીશું. અને કારેલાને થોડીવાર મીઠાવાળા પાણીમાં પલળવા દેવાના છે. મીઠાવાળા પાણીમાં પલળવા દેવાથી શું કારેલાની કડવાહટ થોડી ઓછી થઈ જાય છે. તે માટે આપણે આને થોડીવાર માટે આપણે મીઠાના પાણીમાં પલાળીને મૂકીશું, જેથી તેની કડવાહટ થોડી જતી રહે. હવે ત્યાં સુધી પલળે કારેલા ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈશું. તો મસાલામાં અહીંયા મેં જો ચણાનો લોટ લીધો છે. હવે ચણાના લોટમાં આપણે અહીંયા ગોળ લઈશું. કારેલા એકદમ કડવા હોય છે તે માટે અહીંયા આપણે ગોળ એડ કરીશું. પછી અહીંયા જો લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી અહીંયા મેં કાચી સિંગને વાટી નાખી હતી, તો કાચી સિંગનો ભૂક્કો એડ કરીશું. હવે મસાલામાં આપણે મીઠું એડ કરીશું. પછી હળદર પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું. પછી એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું. હવે તેમાં આપણે કોથમીર એડ કરીશું. કોથમીર તમારે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેમાં તેલ એડ કરીશું. તેલ જરૂરથી એડ કરજો, નકર મસાલો તમારો એકદમ કડક થઈ જશે અને મસાલો ખાવામાં સારો પણ નહીં લાગે, કેમ કે અંદર આપણે બેસન એડ કર્યું છે. જો તમે તેલ એડ નહીં કરો ને તો એકદમ કાઠો ચણાનો લોટ થઈ જશે અને કારેલા ખાવામાં સારા નહીં લાગે. તે માટે તેલનો ઉપયોગ જરૂરથી કરજો. હવે આપણે કારેલાને પાણીમાંથી કાઢીને આ રીતે લૂછી નાખીશું. જુઓ, તેને કોરા કરી નાખીશું એકદમ, જેથી મસાલો અંદર ભીનો ના થઈ જાય. તે માટે આ રીતે કારેલાને કોરા કરી નાખવાના છે. જુઓ, તો હવે કારેલાને કોરા કરી નાખ્યા છે. તો આપણે બધા મસાલાને કારેલામાં ભરી દઈશું. આ રીતે જુઓ, તમારે જેટલો મસાલો ભરવો હોય તેટલો તમે ભરી શકો છો. વધારે કે ઓછો તમારે ભરવો હોય તો તમે એ રીતે ભરી શકો છો.
તમારામાં થોડો લીંબુનો રસ એડ કરવો હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. પછી આ રીતે ભરી દઈશું. અહીંયા મેં ચણાના લોટમાં કારેલા ભર્યા છે. તમારે જો બીજી રેસીપી જોવી હોય કારેલાની તો તે પણ હું બનાવી દઈશ. ભરેલા કારેલાની બેસન વગરના. તો આટલો મસાલો જો બચી ગયો છે. આટલો મસાલો આપણે પછી એડ કરીશું. હવે કારેલાને આપણે બાફી નાખીશું પહેલાં. તો કઢાઈમાં પાણી એડ કરીશું અને આવું કાણાવાળી ડીશ લઈ લઈશું. પછી તેના ઉપર આપણે ભરેલા કારેલા આ રીતે મૂકી દઈશું. તમે એમને જો વઘારશો ને તો કારેલા ચડશે નહીં અને મસાલો તમારો બળી જશે. તે માટે જો આ રીતે તમે બાફી દો ને તો કારેલા સરસ ચડી પણ જાય છે અને મસાલો સરસ બફાઈ પણ જાય છે. અંદર જે આપણે ચણાનો લોટ એડ કર્યો છે ને તે સરસ બફાઈ જાય છે. આપણે ચણાનો લોટ અહીંયા શેક્યો નથી. કેમ શેક્યો નથી? કેમ કે આ રીતે આપણે કારેલાને બાફવાના હતા. તે માટે અહીંયા મેં ચણાનો લોટ શેક્યો નથી. આ રીતે આપણે બાફીશું ને એટલે લોટ ચણાનો સરસ બફાઈ જ જાય છે અંદર. તે માટે તો અહીંયા જો કારેલા સરસ ચડી ગયા છે. આ રીતે તમારે ચેક કરી લેવાનું છે. તો હવે આપણે વઘારી દઈશું. તો અહીંયા જો કઢાઈમાં તેલ એડ કરીશું. પછી તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું. પછી તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈની જગ્યાએ તમારે જીરું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે તેમાં જે આપણે કારેલા બાફીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું. આ રીતે કારેલાને આપણે મૂકી દઈશું. હવે જે મસાલો બચ્યો હતો તે મસાલાને એડ કરી દઈશું. મસાલાને આપણે ડાયરેક્ટ તેલમાં એડ નથી કરવાનો. કેમ કે ડાયરેક્ટ તેલમાં એડ કરીશું ને આપણે મસાલો તો મસાલો બળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે મસાલાનો. કેમ કે અહીંયા આપણે ચણાનો લોટ શેક્યો નથી. આપણે કાચો જ ચણાનો લોટ અંદર એડ કર્યો છે એટલે કચાશ પડતો ટેસ્ટ આવશે. તે માટે આ રીતે કારેલાની ઉપર જ આપણે મસાલો મૂકી દઈશું અને થોડું આ રીતે જો પાણી એડ કરી દઈશું. થોડું હાથથી જ આપણે પાણી એડ કરવાનું છે. આપણે વધારે પાણી એડ નથી કરવાનું. પછી આને ઢાંકી દઈશું. પછી આને થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી મસાલો સરસ અંદર બફાઈ જાય. જે આપણે ઉપરથી મસાલો એડ કર્યો ને તે સરસ બફાઈ જાય તે માટે થોડીવાર માટે ઢાંકી દેવાનું છે. પછી જુઓ થોડીવાર રહીને જોઈ લીધું છે. પછી થોડીવાર રહીને આપણે આ રીતે મસાલાને મિક્સ કરી નાખવાનો છે. જુઓ કારેલામાં આ રીતે તેલમાં મસાલો એકદમ મિક્સ કરી દેવાનો છે. હવે મસાલો આપણો બળી ના જાય તે માટે આપણે ફરીથી પણ થોડું આ રીતે પાણી એડ કરીશું. આ રીતે પાણી થોડું એડ કરવાથી શું મસાલો બળી નહીં જાય. આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે આ રીતે થોડું પાણી એડ કરીશું અને આને ઢાંકી દઈશું જેથી મસાલો નીચેથી ચોંટે નહીં અને બળે નહીં. કેમ કે આ ચણાનો લોટ અંદર છે એટલે તમારો મસાલો તમે આ રીતે જો પાણી નહીં નાખો ને તો મસાલો તમારો બળી જશે. પણ જો તમે આ રીતે થોડું પાણી નાખીને તમે ચડવા દેશો ને ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે જેથી મસાલો ના બળી જાય. અને જો થોડી વાર જોઈ લીધું છે તો અહીંયા શાક આપણું તૈયાર છે. તો આપણે અંદર કોથમીર એડ કરી દઈશું. કોથમીર તમારી એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તો જો અહીંયા તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક. આ રીતે બનાવજો અને ખાજો. ખૂબ જ ટેસ્ટી શાક તૈયાર થાય છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક. તો જો બન્યું છે ને ટેસ્ટી, લાગે છે બી સરસ અને બન્યું હતું પણ એકદમ ટેસ્ટી. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.